વર્ષો પહેલા મહાવિદ્યાલયમાં મારી પાસે ભણી ગયેલી એક વિદ્યાર્થીની મને મળવા માટે આવી અને મને કહ્યું કે સાહેબ, સમાચાર પત્રમાં મેં તમારા લેખો ઘણા વાંચ્યા છે, તમારા વિડીયો પણ મેં જોયા છે, પણ આજે મારા જીવન સંદર્ભે મને એકાદ પ્રશ્ન છે, એટલે આપને મળવા માટે આવી છું. અને સાહેબ એણે કહ્યું કે મને સાહેબ કોઈ વ્યક્તિ ઉપર ભરોસો નથી થતો. જે વ્યક્તિને મેં જીવનમાં સારા માન્યા હતા એ જ વ્યક્તિ એ ખરાબ નીકળ્યા, અને અમુક અંશે જેમને મેં ખરાબ માન્યા હતા અને સમય જતા એ જ વ્યક્તિ એ સારા નીકળ્યા. સાહેબ એને મને કહ્યું કે કોઈ હવામાન હોય, વરસાદ હોય તો એને આપણે મીટરથી માપી શકીએ, પણ સાહેબ આ માણસને કેવી રીતે માપવો? એને કહ્યું કે સાહેબ મારે હમણાં લગ્ન કરવા છે, ત્યારે મને એમ થાય કે મારે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ, કારણ કે મને હવે લોકો ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે. મને એવું થાય કે આ લોકો સારા નીકળશે કે ખરાબ નીકળશે, એવા વારંવાર મને પ્રશ્ન થયા રાખે છે. ત્યારે મેં કહ્યું કે માણસને ઓળખવા માટે બેન કોઈ મીટર મારી પાસે નથી, કે કોઈ પણ વ્યક્તિ પાસે એનું કોઈ મીટર નથી. પણ જીવનમાં એક બે વસ્તુ યાદ રાખવાની, કે જ્યારે તમે કોઈ ધાર્મિક સ્થાન ઉપર કે કોઈક લગ્ન પ્રસંગે જમવા માટેની મોટી લાઈન હોય અને એ લાઈનમાં કેટલાય લોકો ક્યારના ઊભા હોય, અને જે વ્યક્તિ વચ્ચે ઘૂસી જાય બીજાનો વિચાર કર્યા વગર, એ સ્વાર્થ વૃત્તિવાળો માણસ છે, તે સ્વતત્વવાળો વૃત્તિવાળો માણસ છે. એ માણસ ઉપર ભરોસો કરતા પહેલા વિચાર કરવો. તમે જોયું હશે ઘણી વખત એટીએમમાં કે એટીએમમાં બે ચાર વ્યક્તિઓ પહેલેથી જ ઉભેલા હોય અને ચોથો પાંચમો વ્યક્તિ આવે અને એ ડાયરેક્ટ જતો રહે. બીજાનો એ વિચાર નથી કરતો, એ પોતાનો જ વિચાર કરે છે. એટલે આ પ્રકારની વૃત્તિવાળા, પોતાની સ્વાર્થ વૃત્તિવાળા, પોતાનો જ વિચાર કરવા વાળી વૃત્તિવાળા વ્યક્તિથી ભરોસો કરતા પહેલા ધ્યાન રાખવાનું. પણ જે વ્યક્તિ ક્યાંય પણ જાય અને બીજાનો વિચાર કરે કે ના, પહેલા એમને જવા દો, પહેલા એમનું કલ્યાણ થવા દો, પછી મારું કલ્યાણ થશે તો ચાલશે, આ પ્રકારની પરવૃત્તિ વાળો વ્યક્તિ તમને મળે અને એની અંદર પરવૃત્તિની ભાવના તમને બેન જોવા મળે ને, એ વ્યક્તિ ઉપર તમે બેશક ભરોસો કરજો. એ વ્યક્તિથી તમે ક્યારેય પણ નિરાશ નહીં થાઓ. પણ જે સ્વવૃત્તિ વાળો હોય, સ્વાર્થ વૃત્તિ વાળો વ્યક્તિ હોય, એનો ભરોસો કરતા પહેલા તમે વિચારજો. બાકી પરવૃત્તિ વાળા વ્યક્તિ ઉપર તમે ભરોસો કરશો તો જીવનમાં તમે ક્યારેય